નમસ્તે બાળ મિત્રો. આજે આપણે સંખ્યાની સ્થાન કિંમત વિશે જોઈશું. સંખ્યાની સ્થાન કિંમત કોને કહેવાય એ પહેલાં આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો અંકનું મૂલ્ય તેના સ્થાન પર આધારિત હોય છે, બરાબર. તેને જ અંકની સ્થાન કિંમત કહેવામાં આવે છે. હવે કોઈ પણ અંક લખીએ આપણે, દાખલા તરીકે 3, 100, 42. આપણે અહીંયા 3 અંક લખ્યા છે. એમાં અહીંયા એકમનો અંક 2 છે, દશંકનો અંક 4 છે અને 100નો અંક છે એ 3 છે. હવે આ બધાય અંકની સ્થાન કિંમત છે એ એના સ્થાન પ્રમાણે થાય છે, બરાબર. બીજું જોઈએ આપણે, અંક જે સ્થાન પર હોય, દાખલા તરીકે આ 2 છે, એ કયા સ્થાન ઉપર છે? તો કે એકમ. પછી 4 છે, એ કયા સ્થાન ઉપર છે? તો દશક. અને 3 છે, એ કયા સ્થાન ઉપર છે ભાઈ? તો કે 100, બરાબર. તો અંક જે સ્થાન ઉપર હોય, એ સ્થાનના મૂલ્ય સાથે ગુણાકાર કરવો પડે. સ્થાનના મૂલ્ય સાથે ગુણાકાર છે, એ ગુણાકાર આપણે કરો અને જે મૂલ્ય મળે, મિત્રો, કિંમત અને મૂલ્ય બંને વસ્તુ એક જ છે. કિંમત કયો, સ્થાનની એની કિંમત કયો, કે એનું સ્થાન મૂલ્ય કયો, બરાબર. બેય સમાન જ છે. તો હવે આપણે જોઈએ કે એના સ્થાન પ્રમાણેની સ્થાન કિંમત છે એ કેવી રીતે થાય છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, 452. હવે એમાં આપણે જમણી બાજુથી આમ ડાબી બાજુ જઈએ, બરાબર. એમ અંકનું સ્થાન મૂલ્ય છે એ વધતું જાય. સ્થાન મૂલ્ય છે એ સ્થાન મૂલ્ય શું થતું જાય છે? વધતું જાય. વધતું જાય છે, બરાબર. જોઈએ આપણે, અહીંયા 2 છે, 2, બરાબર. તો 2નું જે સ્થાન છે એ એકમનું સ્થાન કહેવામાં આવે છે, બરાબર. પછી એથી આગળ આપણે 5 પાસે જઈએ તો 5 છે એ કયા સ્થાને છે ભાઈ? દશકના સ્થાને છે. અને 4, તો 4 છે એનું સ્થાન કયું છે ભાઈ? 100નું છે. અહીંથી આપણે જમણી બાજુથી આમ ડાબી બાજુ જઈએ એમ આપણે બોલતા જઈએ છીએ કે ભાઈ એકમ, દશક અને 100, બરાબર. આવી રીતે આપણે બોલતા જઈએ છીએ, એકમ, દશક અને 100. તો જે એકમના જે 2 છે, એ એકમના સ્થાને છે. એકમ એટલે 1, બરાબર. તો આપણે એનો 1 વડે ગુણાકાર કરીએ તો એનું સ્થાન મૂલ્ય કેટલું થાય? 2. તો કોઈ પણ સંખ્યા જો એકમના સ્થાન ઉપર હોય, બરાબર, ગમે તે સંખ્યા હોય, તો એનું સ્થાન મૂલ્ય આપણને તે જ સંખ્યા મળે છે. એટલે કે એકમના સ્થાનની કિંમતમાં કાંઈ ફેરફાર થતો નથી. જે અંક એકમના સ્થાન ઉપર હોય, બરાબર, એનું સ્થાન મૂલ્ય એનું એ જ રહે છે. પછી આપણે દશકની વાત કરીએ તો દશકમાં કોણ છે? તો 5 છે. તો આપણે અહીં 5 લખીએ. દશક એટલે 10. તો 5ને આપણે 10 વડે ગુણીએ તો કેટલા થાય મિત્રો? 50. 10 પંચા 50 અથવા તો 5 દાન 50. તો 5 છે એની સ્થાન કિંમત આપણને કેટલી મળે છે? 50 મળે છે. એથી આગળ જોઈએ તો એકમ, દશક અને 100. 4 છે એ 100ના સ્થાને છે. તો આપણે 4 100ના સ્થાને છે એટલે આપણે એને કેટલા વડે ગુણવા પડે? 100 વડે, બરાબર. એટલે એનો મતલબ એવો થાય કે 100 છે એ 4 વખત, બરાબર. 100 છે એ કેટલી વખત? 4 વખત. એટલે 100 ગુણ્યા 4 અથવા તો 4 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 400. તો 2નું સ્થાન મૂલ્ય 2 થશે, 5નું 50 થશે
અને 4નું 400 છે એ સ્થાન મૂલ્ય મળશે. જો આપણે આ ગુણાકારની રીતે આપણને સમજ ન પડે, આપણે નોટની રીતે પણ ગણી શકીએ. બરાબર, એકમનું સ્થાન એટલે 1 રૂપિયાનો સિક્કો છે એ ગણવાનો. બરાબર, કેટલાનો? 1 રૂપિયાનો સિક્કો. તો 1 રૂપિયાના સિક્કા 2 હોય એટલે કેટલા રૂપિયા થાય? તો 2 રૂપિયા થાય. બરાબર, પછી અહીંયા છે 5. 5 કયા સ્થાને છે? તો દશકના સ્થાને છે. દશક એટલે તમે 10 રૂપિયાની નોટ ગણી લ્યો. 10 રૂપિયા. બરાબર, દશક એટલે 10 રૂપિયા. તો 10-10ની નોટ 5 હોય. બરાબર, તો કેટલા રૂપિયા થાય? તો કે ભાઈ 50 રૂપિયા થાય. પછી 4 છે. બરાબર, એ કયા સ્થાન ઉપર છે? 100ના સ્થાન ઉપર છે. તો આપણે 100 રૂપિયા આપણે ગણીએ, એટલે કે 100ની નોટ ગણીએ. બરાબર, 100 રૂપિયાની નોટ. તો 100 રૂપિયાની નોટ છે એ 4 તમે ગણો, 100, 100, 100 અને 100, 4 વખત થાય તો એની સ્થાન કિંમત કેટલી થાય? 400. તો આપણે રૂપિયાની રીતે પણ સમજી શકીએ. અને જે સ્થાન હોય, દશકનું સ્થાન હોય, બરાબર, સ્થાન પ્રમાણે આપણે પણ સમજી શકીએ. દશકનું સ્થાન હોય તો 10 વડે, 100નું સ્થાન હોય, બરાબર, તો 100 વડે, અને એકમનું સ્થાન હોય તો 1 વડે ગુણાકાર કરવો પડે. અને અહીંયા 1000નું સ્થાન હોય, આગળ આપણે જોઈએ 1000નું સ્થાન હોય. બરાબર, સોરી, દશક, અને અહીંયા 100નું સ્થાન હોય. બરાબર, તો 100 વડે, અને 1000નું સ્થાન હોય તો 1000 વડે આપણે ગુણવા પડે. આગળ આપણે 10,000નું સ્થાન હોય તો 10,000 વડે ગુણવો પડે. બરાબર, પછી લાખનું સ્થાન હોય તો આપણે 1 લાખ વડે એને ગુણવા પડે છે સંખ્યાને, એટલે એનું સ્થાન મૂલ્ય અથવા તો સ્થાન કિંમત આપણને મળી જાય છે. બરાબર, હવે આપણે આગળ વધીએ. જો અહીંયા પણ આપણને આપેલું છે કે 4 છે એ 100ના સ્થાને છે, એટલે એની સ્થાન કિંમત થાય 400. 5 છે એ દશકના સ્થાને છે, તો 10 વડે ગુણીએ તો 10 પંજાને 50, એટલે એની સ્થાન કિંમત થાય 50. અને 2 છે એ એકમના સ્થાને છે, 2 એકુને 2, એટલે એની સ્થાન કિંમત થાય 2. હવે કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત આપણે લખવાની ટૂંકી રીત. ક્યારેક આપણે એવું થાય કે સમયનો બચાવ કરવાનો હોય, બરાબર, અને ઝડપથી આપણે ગણતરી કર્યા વગર સ્થાન કિંમત આપણે લખ્યું હોય, બરાબર, તો એની એક ટૂંકી રીત પણ છે કે જેના દ્વારા આપણે સ્થાન કિંમત છે એ સ્થાન કિંમત લખી શકીએ છીએ. આનો ઉપયોગ આપણે જ્યારે ઝડપથી ગણતરી કરવાનો હોય ત્યારે જ કરવાનો છે. નહીતર તો આપણે સમજૂતી જે પ્રમાણે આપી છે એ પ્રમાણે જ આપણે ગણતરી કરીએ તો વધારે સારું. અહીં એક સંખ્યા લખું છું, 5,53,464. હવે આમાં તમને ગમે એ અંકની સ્થાન કિંમત લખવાની કીધી હોય, દાખલા તરીકે 3 છે એની સ્થાન કિંમત લખવાની કીધી તમને કે ભાઈ 3ની સ્થાન કિંમત કેટલી થાય? બરાબર, અથવા તો એમ કે 1000નો અંક છે એ 1000ના અંકની સ્થાન કિંમત કેટલી થાય? તો 1000ના અંકમાં કોણ છે? તો 3 છે. તો 3ની સ્થાન કિંમત છે એ સ્થાન કિંમત કેટલી થાય? તો આપણે એની સ્થાન કિંમત છે એ સીધી પણ આપણે મેળવી શકીએ. કેવી રીતે? તો પહેલાં 3 લખી નાખવાના. બરાબર, પછી 3 પછી કેટલા અંક છે? 1, 2 અને 3. તો જેટલા અંક હોય એટલા તમે પાછળ મીંડા મૂકી દો, તેની સ્થાન કિંમત મળી જાય. થઈ ગઈ 3000ના સ્થાન એટલે 3000. પછી એમ કીધું હોય કે 5 છે એની સ્થાન કિંમત તમે મેળવો, જે લાખના સ્થાન ઉપર છે. તો 5ની સ્થાન કિંમત આપણે મેળવીએ. તો પહેલાં આપણે આ 5 છે ને એ 5 અહીંયા લખી દેવાના. લખી દીધા. એના પછી અંક ગણી નાખો, 1, 2, 3,
4 અને 5 કેટલા અંક થયા 5 5 મીંડા છે આપણે મૂકી દેવાના થઈ ગઈ 5ની સ્થાન કિંમત 5 લાખ પછી અહીંયા 4 છે બરાબર એ 4 ની કીધી 4ની સ્થાન કિંમત પેલા 4 લખી દેવાના 4 પછી કેટલા અંક છે 1 અને 2 તો જેટલા અંક એના પછી આવતો એટલા તમે મીંડા મૂકી દો એટલે 4ની સ્થાન કિંમત તમને મળી ગઈ તો આ રીતે સ્થાન કિંમત આપણે ટૂંકી રીતે પણ લખી શકીએ અને ઝડપથી આપણે ગણતરી કરવાની હોય ત્યારે ટૂંકી રીતનો ઉપયોગ છે આપણે કરી શકીએ છીએ હવે સ્થાન કિંમતને લગતા આપણને નવોદયની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો જોઈએ અહીંયા આપણને એક રકમ આપેલી છે 7,34,020 એમાં આપણે 4 સ્થાન કિંમત કીધી છે આપણને 4 ઓપ્શન ABCD આપેલા છે તો 4 કયા સ્થાને છે આપણે જોઈ લઈએ એકમ દશક સો અને હજાર 4 છે એ હજારના સ્થાને છે એટલે આપણે એને 1000 વડે ગુણી નાખીએ એટલે કેટલા થાય તો 4000 તો આપણો જવાબ છે સી એ સાચો જવાબ છે એના પછીનો બીજો પ્રશ્ન અહીંયા આપણને રકમ આપેલી છે 9,45,63,218 હવે એમાં આપણને શું કીધું ભાઈ લાખના સ્થાનનો અંક કયો છે અહીંયા આપણને સ્થાન જો બરાબર સમજવાનું છે લાખની સ્થાન કિંમત કીધી નથી પણ લાખના સ્થાનનો અંક આપણને કીધો છે તો અહીંયા આપણે છેલ્લેથી એકમ દશક કરતા જઈએ એકમ દશક 100 1000 10,000 અને લાખ લાખના સ્થાનનો કીધો ને એટલે અહીંયા આપણે લાખ આવ્યા બરાબર તો આપણો જવાબ આવશે સી 5 એના પછીનો ત્રીજો પ્રશ્ન અહીંયા આપણને રકમ આપેલી છે કે ભાઈ 48,712માં 100 અને દશક 100 અને દશકના સ્થાન મૂલ્યો એટલે સ્થાન કિંમત નો તફાવત કીધો તફાવત એટલે શું કરવાનું ભાઈ બાદબાકી બરાબર તો આપણે પેલા 100નું સ્થાન જોઈ લઈએ તો 100ના સ્થાનમાં કોણ છે એકમ દશક 100ના સ્થાનમાં છે 7 તો એની સ્થાન કિંમત થાય 700 બરાબર પછી દશકમાં કોણ છે તો એકમ ને દશક દશકમાં છે 1 એટલે એની સ્થાન કિંમત થાય 10 એનો આપણે તફાવત કરવાનો છે બરાબર તો તફાવત કરી લઈએ 0માંથી 0 જાય તો 0 અહીંયા 0માંથી 1 બાદ નથી થતા તો આગળના અંક ઉપરથી 10 કો લઈએ અહીંયા 6 વધે અહીંયા 10 આવે 10માંથી 1 જાય તો 9 બરાબર અને અહીંયા 6 એટલે આપણી જે જવાબ છે જવાબ 690 થશે અહીંયા આપણને ઓપ્શનમાં આપેલો નથી 690 બરાબર 100 અને દશકના સ્થાન મૂલ્યોનો તફાવત આવ કેટલો થાય તો કે ભાઈ 700માંથી આપણે દશકના અંકના 10 બાદ કરીએ એટલે આપણને 690 મળે છે અહીંયા સુધારી દઈએ 690 બરાબર લાખ અને હજાર ના સ્થાન મૂલ્ય એટલે સ્થાન કિંમત બરાબર નો કુલ મૂલ્ય એટલે સરવાળો બરાબર તો લાખનું સ્થાન આપણે જોઈ લઈએ તો એકમ દશક 100 1000 10,000 ને લાખમાં 3 છે તો એના કેટલા થાય ભાઈ સ્થાન મૂલ્ય 3 લાખ બરાબર ને ચાલો એના પછી 1000નું સ્થાન મૂલ્ય આપણે જોવાનું છે તો અહીંયા એકમ દશક 100 અને 1000ની જગ્યાએ 8 છે એટલે એનું સ્થાન મૂલ્ય કેટલું થાય તો કે 8000 થાય કુલ કરવાનું છે કુલ મૂલ્ય એટલે સરવાળો બરાબર 0 0 0 0 વત્તા 8 બરાબર 8 0 અને 3 એટલે 3,08,000
છે આપણા ઓપ્શનમાં 3,08,000 અહીંયા છે એમાં, તો આપણો જવાબ આવશે એ. બરાબર. ચાલો 5મો પ્રશ્ન. 5,69,234માં લાખ અને 100ના સ્થાનના અંકોનો સરવાળો કેટલો થાય? અહીંયા બરાબર સમજવાનું છે. અહીંયા સ્થાન મૂલ્ય કીધું હતું, અહીંયા આપણને સ્થાનના અંકોનો સરવાળો કીધો છે. તો લાખનું આપણે પહેલા જોઈ લઈએ, લાખમાં કયો અંક છે? તો અહીંયા એકમ, દશક, 100,000, 10,000 ને લાખ. બરાબર. લાખમાં છે 5, વત્તા સરવાળો કીધો ને એટલે વત્તા. 100ના સ્થાનમાં કોણ છે? તો એકમ, દશક અને 100ના સ્થાનમાં 2 છે. બરાબર. તો બે અંકનો સરવાળો કેટલો થાય? તો 5 + 2 એટલે 7. બરાબર. એટલે આપણો જવાબ આવશે એ. અહીંયા આપણે સ્થાન કિંમતને લગતો જે વિડીયો છે એ પૂરો થયો છે. તમને બરાબર સ્થાન કિંમત સમજાઈ ગઈ હશે એવી આશા રાખીએ. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આવનાર વિડીયો છે એનું નોટિફિકેશન તમને મળી શકે. હવે ફરી બીજા વિડીયોમાં મળીશું.